खल्लु अणाई जीवे अणाई जीवस भवे अणाई कर्म संयोग निमित्ते दुख रुए दुख फले दुखाणु बंधे। વાત ચાલી રહી છે આપણી સુખના 3 કલંકોની। ગઈકાલે પહેલું કલંક જોયું। શું છે પહેલું કલંક સુખનો? આપણને લાગેલો સુખનો પહેલો કલંક શું? કે આપણા જેટલા પણ સુખ છે એ બધા પરાધીન છે, ડિપેન્ડન્ટ છે, સ્વાધીન કોઈ સુખ નથી। આજે બીજા કલંકની અંદર વાત કરીશું। જનરલી હું તમને પૂછું કે ભૂષણ ટીવી ક્યાં મળે, એને એડ્રેસ બતાવો, બરાબર ને? ફલાણા ફલાણા દુકાન ઉપર તમને ટીવી મળશે। તમને કપડાં લેવા હોય તો તમે કપડાં ક્યાં મળે રાકેશભાઈ? તો કે ફલાણી ફલાણી કપડાની દુકાન ઉપર તમને તમારા હિસાબના કપડાં મળી જશે, બરાબર? ટીવી ક્યાં મળે એનું એડ્રેસ બતાવી શકશો, કપડાં ક્યાં મળે એનું એડ્રેસ બતાવી શકશો, ચશ્મા ક્યાં મળે એનું એડ્રેસ બતાવી શકશો, મોબાઈલ ક્યાં મળે એનું એડ્રેસ બતાવી શકશો, સુખ ક્યાં મળે એનું એડ્રેસ બતાવી શકશો? સુખનો એડ્રેસ કઈ દુકાનમાં મળે? સુખ નહીં મળે, દુકાન નહીં મળતી। સુખ ક્યાં મળે તો ભાઈ? હે, દેરાસરમાં સુખ મળે? વ્યાખ્યાનમાં સુખ મળે? અરે તો પછી હું 24 કલાક વ્યાખ્યાન ચાલુ જ રાખું। તમે 24 કલાક બેસતા હો તો હું 24 કલાક વ્યાખ્યાન રાખવા તૈયાર છું। મારી પાસે એટલું છે 4 મહિના ખૂટે એટલું ઓછા પડે। તમે કહો સુખ સાહેબ મોબાઈલમાં મળે, સુખ સાહેબ ટીવીમાં મળે, સુખ કપડામાં મળે, સુખ ગાડીમાં મળે, સુખ બંગલામાં મળે, તો આ સુખનો એડ્રેસ નથી, આ સુખની સામગ્રી છે। આપણે જ્યારે જ્યારે પણ સુખ કહ્યું ને તો સુખ ક્યાં કહ્યું? તો આ બધી સામગ્રીઓની અંદર સુખ કહ્યું, પણ સુખનો એડ્રેસ આજ સુધી કોઈએ આપ્યો નથી। સુખ ક્યાં મળે છે એ કોઈને ખબર નથી, બસ સુખના એડ્રેસને ઠેકાણે સુખની સામગ્રીઓ ગણાવી, અને એ સુખની સામગ્રીઓ ગણાવી એટલે આપણે શું કર્યું? એની પાછળ દોડ્યા। પૈસામાં સુખ છે, પૈસા પાછળ દોડ્યા। પરિવારમાં સુખ છે તો પરિવારને ભેગો કર્યો। અરે બંગલાની અંદર સુખ છે તો બધી મહેનત શેના માટે કરી? તો બંગલો બનાવવા માટેની કરી। ગાડીની અંદર સુખ છે તો વળી ગાડી માટેની બધી જ મથાકૂટ કરી। એટલે આપણે સુખ સામગ્રીની અંદર માન્યું, એટલે સામગ્રીને મેળવવા માટે 24 કલાક દોડ્યા। અને જ્યારે એ સામગ્રી હાથમાં આવી ત્યારે ખરા અર્થની અંદર તો આપણે સુખી થયા જ નહીં, આપણે તો ઉલટા ડબલના દુઃખી થયા। જ્યાં સુધી સામગ્રી નહોતી ત્યાર સુધી આપણને ટેન્શન નહોતું, જેવું સામગ્રી આવી બધા જ પ્રકારની ટેન્શન ચાલુ થઈ। સાચું બોલો, જ્યાં સુધી ગાડી નહોતી ત્યાં સુધી કોઈ ટેન્શન હતું? ન પેટ્રોલનો ટેન્શન, ન ડ્રાઇવિંગનો ટેન્શન, ન પાર્કિંગનો ટેન્શન, કાંઈ નહીં। હવે તમે ગાડી લઈને જાઓ ક્યાંક મૂકો તો તમે શેનું ટેન્શન રહે? પાર્કિંગનો। પાર્કિંગ રોંગ સાઈડ પર કરી હોય તો તમારે અહીંયા તો ખબર નહીં, પણ બાકી મુંબઈમાં ગાડી તો આરટીઓ વાળા। આખા જિંદગીભર આપણે દોડ્યા, સામગ્રી માટે દોડ્યા, સુખ માટે નહીં। તો સામગ્રી ભેગી, સુખના નામે માત્ર સામગ્રી ભેગી આ એક ભ્રમ આપણે આપણા મગજની અંદર પાલવીને રાખ્યું, બસ સામગ્રીમાં સુખ છે, પણ સુખ એકચ્યુઅલી ત્યાં પણ નથી। સુખ મેળવવા માટે બધી જ પ્રયત્ન કરી પણ સુખનો અનુભવ થયો જ નહીં। એટલે આજે બીજા નંબરના સુખની કલંકની વાત કરીશ। આપણો જેટલો પણ સુખ છે ને એ સ્વચ્છ નથી, પ્યોર નથી। સ્વચ્છ સમજો ને, ક્લીન નથી। આપણો દરેક સુખ દુઃખના બેકગ્રાઉન્ડને લઈને બેઠો છે, દુઃખના બેકગ્રાઉન્ડને લઈને બેઠો છે। જેટલા પણ આપણી પાસે સુખનો તમે જે પણ કહો સુખ, એના પાછળ દરેક દુઃખનો બેકગ્રાઉન્ડ રહેલો છે। સાચું બોલું? લોભનો દુઃખ છે એટલે સંપત્તિનો સુખ છે, નહીં સમજ્યા? તમારા માઇન્ડની અંદર લોભ છે, લોભનો દુઃખ પડ્યો છે એટલે તમે સંપત્તિ મેળવવા માટે, પૈસા મેળવવા માટે દોડો છો, અને જ્યારે એ પૈસા મળે છે ત્યારે તમને શું લાગે છે? સુખનો અનુભવ થાય છે। જો તમારા માઇન્ડની અંદર, સાચું બોલો, લોભ જ ન હોય
તો પૈસા મળે કે ન મળે તમને કોઈ ફરક? પૈસાનો આનંદ ક્યારે આવે? જ્યારે લોભના દુઃખની પૂર્તિ થાય ત્યારે જ તમને પૈસાનો આનંદ આવે. જ્યાર સુધી તમારી પાસે લોભ છે ત્યાર સુધી તમે પૈસા પાછળ દોડશો. જે દિવસે તમારો લોભ ગયો એ દિવસે તમારો પૈસા પાછળનો દોડ પણ ઓછો થઈ. બોલો, ભોજનનો આનંદ ક્યારે? બરાબર ને? તમે જોઈ લો, તમે જમો અને જમ્યાનું તમને આનંદ ક્યારે આવે? જ્યારે બેકગ્રાઉન્ડની અંદર ભૂખનો દુઃખ હોય તો જ. એ જ પેટ ભરેલું હોય અને તમને કોઈ ઓફર કરે, તમે ખાઓ, કદાચ ખાઓ પણ તો આનંદ આવે નહીં આવે. કારણ જે જમણ તમને સુખ આપવાનું હતું એ જ જમણ તમારા દુઃખનું કારણ થયું. કારણ કે પાછળ બેકગ્રાઉન્ડની અંદર ભૂખનો દુઃખ નતું. એટલે જ્યાર સુધી ભૂખનો દુઃખ છે ત્યાર સુધી ભોજનનો આનંદ છે. એક દાડો એક સમય એવો આવે કે ભૂખનો દુઃખ બંધ થાય એટલે ભોજનનો આનંદ પણ આવવાનો નથી. જેમ પેટ ભરાય તેમ ભૂખ ઓછી થતી જાય અને જેમ ભૂખ ઓછી થતી જાય તેમ ખાવાનું આનંદ પણ તમારો શું થાય? ઓછો થતો જાય. એટલે આપણા દરેક સુખની પાછળ કોઈક ને કોઈક દુઃખનો બેકગ્રાઉન્ડ છે. એટલે જ આપણે સુખી છીએ, બાકી નહીં તો આપણે સુખી પણ નથી, સુખનું અનુભવ પણ નથી. સાચું બોલો ને? લગ્ન શું કામ કર્યા? સુખી હતા માટે કર્યા કે દુઃખી હતા માટે કર્યા? તમને એવું લાગતું હતું કે નહીં, આમ જીવન એકલો ક્યાર સુધી પસાર કરું, આમ એકલો કંટાળી જઈશું, કોઈ એક પાર્ટનર આવી જાય તો જીવન ની અંદર શાંતિ સુખ રહી જાય. બરાબર? એટલે તમે એકલપણાથી દુઃખી હતા. સમજો, હજી એકલપણાથી દુઃખી એટલે તમે દુઃખી અને સામે તમારો પાર્ટનર પણ દુઃખી. એટલે દુઃખ પ્લસ દુઃખ ઇઝ ઇક્વલ ટુ સુખ થયું કે દુઃખ સ્ક્વેર થયું? માનો છો? ક્યાંક તો મારી સાથે આયા. અને પછી હજી પણ તમે કેટલું, એ પણ તમે હજી વિચારો. પછી તમને લાગ્યું હવે 2 માંથી 3 થઈએ તો વધારે સારું. હવે તમે દુઃખી, પાર્ટનર દુઃખી અને હજી તમે ત્રીજો પણ લાયા, એ પણ બોલો. હવે દુઃખ વધ્યું કે સુખ વધ્યું? શું લાગે છે? દુઃખ વધ્યું કે સુખ વધ્યું? એટલે હવે ક્યાર સુધી ચાલવાનું? પછી એના લગ્ન કરો, પછી હવે પોતરાઓના વિચાર કરો. એટલે દરેક ક્ષણે પરંપરા ચાલે જ. એટલે આ કન્વિન્સ કરવા માંગુ છું, તમારા પાછળ દુઃખનો બેકગ્રાઉન્ડ છે એટલે તમને સુખનું અનુભવ થાય છે. દુઃખનો બેકગ્રાઉન્ડ નહીં હોય તો સુખનો અનુભવ પણ નહીં થાય. સાચું બોલો. સત્તાની લાલસા ન હોય તો ખુરશીનું સુખ પણ નહીં. સત્તાની લાલસા ન હોય તો ખુરશીનો સુખ પણ શું? તમે મને બેસવું જ નથી, એની લાલસા જ નથી, તો તમને ખુરશી મળે તો ઠીક ને ન મળે તો બરાબર. સાચું બોલો. રસ્તા ઉપરથી અથવા તો તમે ભૂષણ 28 કરી, પોલ્યુશનની અંદર 28 કરી, બધા એના બહુમાન થયા, તારો જ નામ ન લીધું, શું થયું? બધાને સાતા પૂછી, સ્વપ્નિલભાઈ બધાને સાતા પૂછી, તને સાતા ન પૂછી.
ખબર છે સ્વપ્નિલભાઈ તારી 28 છે, છતાં તને સાતા ના પૂછી, શું થાય? કેમ આવે? કેમ આવે બોલ ને. બધાને પૂછી, મને ન પૂછ્યું, કેમ ન? એટલે શું તમને તમારી શાતા પણ એટલે કે તમારી પ્રશંસાનું સુખ ક્યારે મળે? પ્રશંસાનો સુખ ક્યારે મારે? જ્યારે બેકગ્રાઉન્ડની અંદર અહંકારનો દુઃખ હોય તો જ. બધાને પૂછું, મને ન પૂછ્યું. એટલે શું તમારું શું હટ થયું? શું હટ થયું? અહંકાર હટ થયું, ત્યારે ઈગો હટ થયું, અને એ ઈગોનો દુઃખ હતું. અને કોઈએ તમને સાતા પૂછ્યું, તમને લાગ્યું ઓહો મને, એટલે સાતા પૂછીએ તમારી પ્રશંસા કરી, ઓહો ભૂષણે 28 કર્યો, એટલે તમારી પ્રશંસા કરી, એટલે તમને સુખ મળ્યું. એટલે શેનાથી મળ્યું બોલો? બેકગ્રાઉન્ડમાં શું હતું? અહંકારનો દુઃખ ઊભો હતો, એટલે તમને એ પ્રશંસાનું સુખ મળ્યું. દેટ મીન્સ કે આપણા જેટલા પણ સુખ છે ને એ કોઈ સ્વચ્છ નથી. સુખને અનુભવ કરવા માટે મારે બેકગ્રાઉન્ડની અંદર દુઃખ લાવવું જ પડે, તો જ હું સુખી થાઉં, નહીં તો દુઃખી, દુઃખી અને દુઃખી. સાચું બોલો. આપો, તમારી પાસે કોઈ લોજિક હોય તો આપો કે નહીં અમારો સુખ એવા કોઈ દુઃખથી બેકગ્રાઉન્ડની અંદર નથી. છે એવું કોઈ લોજિક તમારી પાસે? એવો કોઈ પ્રસંગ જ્યાં તમને બેકગ્રાઉન્ડની અંદર દુઃખ ન હોય ને તમને સુખ મળ્યું? એટલે ભગવાન કહે છે આવા સુખને આદર્શ પણ ન કહેવાય. એ આવો સુખ એ સુખ જ નથી. ચાલો છોડો, હવે હું તમને પૂછું, હવે ડાયરેક્ટ સુખ चाहिए, ડાયરેક્ટ સુખ જોઈએ છે કે આ દુઃખ વાળું સુખ જોઈએ છે? કેવું સુખ જોઈએ બોલો? ડાયરેક્ટ સુખ જોઈએ છે, ડાયરેક્ટ આવે ઈ, કે આવું દુઃખના બેકગ્રાઉન્ડ વાળું સુખ જોઈએ છે? ડાયરેક્ટ આવે. ચાલો થોડુંક વિચારો. તમને શું લાગે, ધર્મી આત્મા સુખી કે દુઃખી? ધર્મી આત્મા સુખી કે દુઃખી? તમને શું લાગે? સુખી. કેમ સુખી? કદાચ છે ને એની પાસે પૈસા નથી એ દેખાય, કે એની પાસે લોભનો દુઃખ નથી એ દેખાય? તમને શું દેખાય? કોઈ માણસ બહુ ધર્મ કરતો હોય, કદાચ સ્થિતિથી નબળો હોય, તો તમને શું લાગે કે એ પૈસાથી નબળો છે એ દેખાય, કે એની પાસે લોભનો દુઃખ નથી એ દેખાય? સાચું. ચાલો બીજા છોડો, તમને મારી પાસે શું લાગે? મારી પાસે સંપત્તિનો સુખ નથી એ દેખાય છે, કે મારી પાસે લોભનો દુઃખ નથી એ દેખાય છે? તમે ગમે તેટલા પૈસા અહીંયા રાખો, હું અડવાનો નહીં ને. શું કામ? તમે કહો પૈસાની અંદર સુખ છે, પૈસાની અંદર સુખ છે, તો એ પૈસો મારી પાસે નથી તોય હું સુખી છું. કેમ સુખી છું? તમારી પાસે પૈસો છે છતાંય તમે દુઃખી છો, કારણ કે તમારા પૈસાની પાછળ લોભનો બેકગ્રાઉન્ડ છે. અને પૈસા નથી છતાંય હું સુખી છું, કારણ મારી પાસે લોભનો બેકગ્રાઉન્ડ. સાચું બોલો. તમે સંસાર માંડીને સુખી કે અમે સંસાર ન માંડ્યું તો સુખી? શું બને છે? સાચું બોલો. તમારું સુખ ડાયરેક્ટ કે અમારું સુખ ડાયરેક્ટ? વાસનાનો દુઃખ જ નથી તો એ સંસારનો સુખ જ નથી. તમારી પાસે વાસનાનો દુઃખ છે એટલે તમારું સંસાર તમને સુખી લાગે છે, અને અહીંયા વાસના નથી, ફ્રી. સાચું બોલો. સ્કૂલમાં બધા ભણ્યા છે, બરાબર ને? ભણ્યા.
ટીચર બોર્ડ ઉપર લખે, સફેદ ચોકથી લખે, એ બોર્ડ ઉપર ક્યારે દેખાય? જો આમ સફેદ કલર છે ને, સફેદ કલર હોય ને તમારા હશે ને ક્રેયોન્સ પેનની અંદર, પેન્સિલની અંદર સફેદ કલર, સૌથી ઓછું કોઈ કલર યુઝ થયેલું હોય ને તો એ સફેદ હશે. તમારી સ્કૂલના સમયની અંદર તમે એક વાત જોઈ લેજો, તમારો જે પેન્સિલનો કલર બોક્સ હશે ને એમાંથી સૌથી ઓછો કલર જો કોઈ વપરાયો હશે ને, ઓછો, એ કયો હશે? તો વાય. બરાબર ને? તમે જેટલું પણ બેકગ્રાઉન્ડ વાપર્યું એ બધું કેવું હતું? વ્હાઈટ. વ્હાઈટ ઉપર વ્હાઈટ ન દેખાય. શું કરવું પડે? વ્હાઈટ અગર ક્લિયર જોવું હોય, વ્હાઈટને અગર ઉપસાવીને લાવવું હોય તો એને શું જોઈએ? બેકગ્રાઉન્ડ. ટીચર જ્યારે ચોકથી લખે ત્યારે બેકગ્રાઉન્ડ ઉપર બ્લેકબોર્ડ છે એટલે તમને ચોકના અક્ષર લખતા દેખાય. બરાબર ને? એ જ બેકગ્રાઉન્ડની અંદર વ્હાઈટ બોર્ડ હોત તો નહીં જ દેખાય. એટલે બ્લેકબોર્ડ જોઈએ તો તમને ચોકના અક્ષર દેખાય. બરાબર ને? એટલે દુઃખ એ બ્લેકબોર્ડ છે અને એના ઉપરથી ઉપસાતા અક્ષરો એ સુખ છે. હવે બોલો, જેટલું બ્લેકબોર્ડનું પેન્ટ વધારે હોય એટલે વધારે ઘેરો હોય, વધારે ડાર્ક હોય તો એટલું એ અક્ષર ઉપસીને આવશે, અને જેટલું એ ઓછું ડાર્ક હોય, ઓછું થઈ ગયું હોય તો એટલું એ અક્ષર ઉઠીને આવશે. એટલે તમને સુખ વધારે જોઈએ તો શું કરવું પડશે? દુઃખને વધારો, પછી સુખ પાછળ દોડો. સાચું બોલો. 50 લાખ વાળાને લોભ વધારે કે 500 કરોડ વાળાને લોભ વધારે? લોભ કોને વધારે? સાચું બોલો. તમે દિવસે દિવસે સંપત્તિ વધારવાનો પ્રયાસ કરો છો કે તમારી અંદર રહેલો લોભ એને વધારો છો? શું સંપત્તિ વધારો છો કે લોભ વધારો છો? નહીં, પહેલા લોભ વધશે પછી સંપત્તિ વધશે. જોઈ લેજો, પહેલા દુઃખ લખશે, તમને પહેલા અંદરથી લોભ જાગશે, અને જેમ જેમ લોભ વધતો જશે તેમ તમને સંપત્તિનો સુખ મળશે. તેટલું તમે દોડશો, તેટલું તમે ભાગશો. સાચું બોલો. જેની પાસે વધારે સંપત્તિ એ વધારે સુખી કે વધારે દુઃખી? બોલો. આમ પૈસાથી તમને સુખી દેખાશે પણ આમ અંદર લોભથી એ વધારે ને વધારે. એટલે તો ભગવાને આ સુખને કલંક કહ્યું. એટલે તો પરમાત્માએ સંસારને અસાર કહ્યું. કેમ આ દુઃખ રૂપે છે? કારણ કે તમારી પાસે સુખ છે જ નહીં, દુઃખ ઉભો છે અને એના પાછળ તમારું દુઃખ છે. ઘણા કે માર સાહેબ તમે તો હંમેશા પૈસા પાછળ જ પડ્યા છો. મને આવીને કહે, હું તમારા પૈસા પાછળ નથી પડ્યો. હું શેના પાછળ પડ્યો છું? જે લોભ નો દુઃખ તમે ઉભો કરીને બેઠા છો ને એના પાછળ પડ્યો છું. ધર્મ ક્યારે પણ કોઈનો વિરોધી નથી. ધર્મ ક્યારે પણ સુખનો વિરોધી નથી. ધર્મ હંમેશા પાપનો વિરોધી છે. અને ધર્મ જેવો તમને સુખી બીજો કોણ બનાવી શકશે? શું લાગે છે? બોલો. આપણે ક્યાં?
ચાલ ભૂષણ, આપણે આજે એક પ્રયોગ કરીએ, નાનકડો પ્રયોગ. આ ચોમાસાની અંદર એક નાનકડો પ્રયોગ કરીએ. હું છે ને રાકેશભાઈ, અહીંયાથી ગમે તેટલું તમને ડોનેશન કરવા માટેની પ્રેરણા કરું, ગમે તેટલું ડોનેશન આપવા માટેની પ્રેરણા કરું. તમારા મગજમાં બેસે તો ઠીક ને ન બેસે તો ઠીક. હું તમને કહું કે 1 પણ રૂપિયાનો ડોનેશન તમે આપશો નહીં. હું તમને કહીશ 1 પણ રૂપિયાનો, હું ગમે તેટલું કહું કે ભાઈ ડોનેશનથી આ થશે, દાનથી આ થશે, આ ગમે તેટલું સારું પ્રવચન કરું, પણ તમને એક નિયમ પણ આપું. ચાલો, 1 પણ રૂપિયાનો ડોનેશન આ ચોમાસાની અંદર કરવું નહીં, એનો નિયમ પણ આપું. ચાલે? પાછું રિપીટ કરું, ગમે તેટલી ડોનેશન આપવા માટેની પ્રેરણા કરું, પણ તમારે 1 પણ રૂપિયાનું ડોનેશન આપવું નહીં, એનો નિયમ પણ આપો, પણ સાથે એક કન્ડિશન પણ રાખો. તમારી પાસે હમણાં જેટલી છે ને સંપત્તિ આજના ડેટમાં, એની અંદર નવો 1 રૂપિયો વધારવો નહીં. સમજ્યા રાકેશભાઈ? હું ગમે તેટલું ડોનેશનનું કહું, તમારે ડોનેશન આપવો નહીં. હું પચખાણે આપી દઉં કે ભૂષણભાઈ ચોમાસાની અંદર ડોનેશન આપવાના નથી, એના પચખાણ, પણ વિથ એન કન્ડિશન. સ્વપ્નિલભાઈ, શું? જેટલી છે તમારી પાસે હમણાં જેટલું બેલેન્સ છે, જેટલું છે એમાં 1 પણ રૂપિયો નવો એડ નહીં કરું, એ પણ સાથે પાક. ચાલે? કેમ કેમ હે? ખર્ચો ચાલુ છે તો તમે ક્યાં એવા નબળા છો કે તમે 4 મહિના વગર કમાઈ રહી નહીં શકો? નહીં, હું તો 4 મહિનાની જ વાત કરું છું. 4 મહિનો જ છું, પછી નથી. હું તો 4 મહિનાની જ વાત કરું. તમે 4 મહિના, ચાલો 4 મહિના છોડો, પર્યુષણ સુધી બોલો, એટલા નબળા છો? સાચું બોલો, તમે દુકાન કે દુકાન તમારી? દુકાન તમારી, પાક્કું? એટલે દુકાન તમારી એટલે એનું અર્થ શું? જ્યારે ખોલવું હોય ત્યારે, બરાબર ને? હું કહું આજે 12 વાગ્યા સુધી અહીંયા જ બેસીશ, 12 વાગ્યા પછી દુકાન ખોલજો, ચાલે ને? કેમ? તમે કહો ને દુકાન તમારી છે, તમે જ્યારે મરજી ચાહે ખોલો, જ્યારે મરજી ચાહે બંધ કરો, ખોલો પણ ને ન પણ ખોલો. કે દુકાન તમારી? તમે દુકાનના થઈ ગયા. અહીંયા છે ને 10 ની ઉપર 5 થાય ને એટલે જુએ, મારા સાહેબ નું ઘડિયાળ તો બરાબર છે ને, બંધ તો નથી પડી ગયું ને? શું લાગે છે? સાચું બોલો. આપણું સુખ સ્વચ્છ નથી. બહારથી હું જેનો માલિક છું, અંદરથી હું કોઈનો ગુલામ છું. બહારથી કોઈનો માલિક, પણ અંદરથી હું ગુલામ. સંપત્તિનો ભલે હું માલિક છું, પણ અંદર લોભનો હું ગુલામ છું. સત્તાનો ભલે હું માલિક છું, પણ અંદરથી ખુરશીનો હું ગુલામ છું. ભોજનનો ભલે હું માલિક છું, પણ અંદરથી ભૂખનો હું. ભલે પત્ની મારી છે, પણ અંદરથી વાસનાનો હું.
શું લાગે છે, ક્યાં આપણું સુખ? ચાલો છોડો, તમને બીજું ઓપ્શન આપું. ચાલો, તમે મારા સાહેબ પાસે આશીર્વાદ લેવા આવો. કેવા આશીર્વાદ જોઈએ તમને? રાકેશભાઈ, એક, હું દાન આપતો રહું એવા આશીર્વાદ, કે હું દુકાને જવાનું મન જ ન થાય એવા આશીર્વાદ? સેવા આશીર્વાદ બોલો. દિનેશભાઈ બોલો. હું દાન આપતો રહું એવા આશીર્વાદ, કે મારા દુકાને જવાનું મન જ ન થાય એવા આશીર્વાદ? તમારા આશીર્વાદની ચોઈસ શું? હે? બંને? ના, એક કે આશીર્વાદ નહીં. સારું, અમારું ટેન્શન ઓછું. એટલે હવે આશીર્વાદ આપવાના જ નહીં. કેમ? મારા સાહેબને કહું છું, કાલથી વાસક શેપ જ ના લઈ આવે. સાચું બોલો, ચોઈસ શું? તમને ચોઈસ આપવામાં આવે કે હું દાન કરતો રહું એવા આશીર્વાદ જોઈએ, મારા સંપત્તિનો સદવય કરતો રહું એવા આશીર્વાદ જોઈએ, કે દુકાને જવાનું મન જ ન થાય એવા આશીર્વાદ જોઈએ? બોલો જલ્દી. હા, દાન કરતો રહું એવા આશીર્વાદ જોઈએ. તો સાચું બોલો, દુકાન જાઓ છો, કમાવો છો, શું દાન કરવા માટે જ કમાવો છો ને? શું? હા, કેટલા આપ્યા? આ ચીટિંગ કોની સાથે કરો છો? બોલો. 100 રૂપિયા કમાવો ને રૂપિયો એક દાનમાં આપો. આપણી સ્થિતિ આવી છે. લોભ દુઃખ છે. સંપત્તિ મળવી એ લોભના દુઃખની પૂર્ણાહુતિ રૂપે સુખ છે, પણ સંતોષ એ ઇન્ડિવિજ્યુઅલ સુખ છે. રિપીટ, લોભ દુઃખ છે, સંપત્તિ મળવી એ લોભની દુઃખના પૂર્ણાહુતિ રૂપે સુખ છે, પણ જ્યારે સંતોષ તો ઇન્ડિવિજ્યુઅલ સુખ છે. સંતોષને ક્યાંય પણ લોભનો બેકગ્રાઉન્ડ નથી, લોભના દુઃખનો બેકગ્રાઉન્ડ નથી. તમે કહેશો બસ ઘણું થયું. બ્રહ્મચર્યને ક્યાંય વાસનાનો દુઃખનો બેકગ્રાઉન્ડ નથી. અને જ્યાં જે સુખને કોઈ પણ દુઃખનો બેકગ્રાઉન્ડ નથી, ત્યાં 100% એ સુખ એ આનંદમાં છે. સુખ અને આનંદમાં બહુ જબરજસ્ત કોટીનો ફરક છે. સુખ અને આનંદ બેઉ ડિફરન્ટ. સુખ ક્ષણવાર માટે હોઈ શકે, પણ આનંદ એ એવરી ટાઈમ માટે સ્ટેબલ હોય છે. સુખ તો ક્ષણિક છે, હમણાં થોડા વાર માટે હશે ને વળી પાછું, સમજ્યા ને? સુખ ક્ષણિક કેમ? હમણાં ભૂખ લાગી, પેટ ભરાઈ ગયું, પછી ખાવાનું બંધ, વળી કલાક 2 કલાક 3 કલાક વળી પાછો ભૂખ લાગશે, ભૂખનો દુઃખ લાવશે એટલે વળી ખાશો. બરાબર? એટલે સુખ કેટલું પૂરતું છે? ક્ષણભર પૂરતું છે. પણ જ્યારે આનંદ દીર્ઘ લાંબા કાળ સુધીનું છે. સંતોષનો આનંદ એવરી ટાઈમનો છે. બ્રહ્મચર્યનો આનંદ એવરી ટાઈમનો છે. ધર્મના ક્ષેત્રની અંદર તમે પ્રવેશ કરો, એક ચીજ ચોક્કસ કહે, ધર્મ તમને સુખી કરશે કે નહીં કરે પછીની વાત, પણ ધર્મ તમને આનંદિત જરૂર કરશે. એક આનંદ હૃદયની અંદર હશે. સાચું બોલો, એક ઉપવાસ કરો ને એક ઉપવાસની અંદર આનંદ કેટલો! ભલે 1 રૂપિયાનું દાન આપો,
પણ 1 રૂપિયાની અંદર દાનનું પણ આનંદ કેટલો કે મારો 1 રૂપિયો પરમાત્માના મંદિરની અંદર ગયો, પરમાત્માના ખાતાની અંદર ગયો, મારા 1 રૂપિયો પણ પરમાત્માના બેંકની અંદર જમા થયો. સાચું બોલો, નોટો ગણવાનું આનંદ આવે? હા, આપણા પૈસા હોય તો આવે ને. બિચારા ક્યારેક ઓલા બેંકના કેશિયરની હાલત તો જુઓ. સાચું બોલો, કેટલી નોટો ગણે આખા દિવસમાં? નહીં તોય કેટલી નોટો હાથમાં આવે, આમ રાજી થાય ને? જેટલી વધારે નોટો હાથમાં આવે એ રાજી થાય ને? રાજી થાય કે દુઃખી થાય? હે, દુઃખી થાય કે રાજી થાય? બોલો સાચું બોલો. તો હવે તમને પૈસા ગણવાનું પણ આનંદ ક્યારે આવે? પોતાનું, એટલે મમત્વનું દુઃખ હોય, મારાપણાનું દુઃખ હોય તો એ તમને પૈસા ગણવાનું આનંદ. તમારા ન હોય તો ચાલો છોડો જે છે, પણ એટલું માની લો કે તમારા દરેકે દરેક સુખ પાછળ શું રહેલું છે? દુઃખ રહેલું છે. અને એ દુઃખ છે એટલા જ માટે તમે સુખી છો. સાચું બોલો ને. દુકાનમાં ક્યાં સુધી બેસવાનું? દુકાનમાં ક્યાં સુધી બેસવાનું? હા, ટાઈમ છે ત્યાં સુધી. શું દુકાનનો ટાઈમ શું રાખ્યું છે? કેટલાથી કેટલા વાગ્યા સુધી? સવારના 10 થી રાતના 8. એટલે 8 વાગે શાર્પ ડોટ બંધ જ કરી દો ને. શું લાગે છે? 8 વાગે દુકાન બંધ ને પછી કેમ પછી 8 પછી પણ ચાલુ? એટલે ગિરાક આવે તો શું, એને કહો હવે કાલ આવજે, મારું ટાઈમ થઈ ગયું, પૂરું. હે, ના આવે? હજુ બોલો, આખા દિવસમાં કોઈ ટાર્ગેટ તો હોય ને તમારું કે આટલું આવવું જોઈએ? ટાર્ગેટ હોય કે ના હોય? શું આખા દિવસનો કોઈ ટાર્ગેટ ના બનાવો કે આજે આટલી કમાઈ તો થવી જ જોઈએ? એક વખત થયું એવું, શિષ્યને કોઈ કામથી બહાર જવાનું હતું અને ગુરુએ કીધું કે એક કામ કર, હમણાં નહીં જા, તું જઈશ તો તારું કામ થશે નહીં. એટલે ઓલા શિષ્યએ પછી બધા બહાના કર્યા કે સાહેબ બહુ અર્જન્ટ છે, ઇમ્પોર્ટન્ટ છે, નહીં જઈશ તો પછી રખડી પડશે, એ હમણાં મળશે, કાલે નહીં મળે. જે પણ એક્સક્યુઝીસ હતા એ બધા એક્સક્યુઝ આપ્યા. હવે ગુરુએ કીધું જવા દે, હવે આપણું એમ સાંભળતો તો છે નહીં, જવા દે. એટલે ઓલો શિષ્ય ગયો. હજી ઉપાશ્રયથી સમજો ને 20 ડગલા ચાલ્યો હશે, ત્યાં એક ગધેડો ભૂક્યો. હવે જેવું ગધેડો ભૂક્યો ને એટલે કહ્યું યાર અપશુકન થઈ ગયું, સારા કામ માટે જતો હતો ને અપશુકન થઈ ગયું, ગધેડો ભૂક્યો. એટલે વળી પાછા ઉપાશ્રય આવ્યો. ગુરુએ પૂછ્યું કેમ કામ થઈ ગયું, જઈ આવ્યો આટલી વારમાં, બહુ જલ્દી આવતો રહ્યો? નહીં સાહેબ, આમ તો જવા માટે નીકળ્યો, તમારી રજા પણ લીધી, જવા માટે નીકળ્યો હતો, પણ આ રસ્તામાં ગધેડો ભૂક્યો, અપશકન થયું અને પાછો આવ્યો.
ગુરુએ સરસ મજાનો એક ઠપકો આપ્યો અને ગુરુએ કીધું કે આરા મેં હું કહેતો તો કે નહીં જા તોય તું ગયો, એટલે ગુરુનું માનવું નહીં પણ ગધેડાનું માનવું. નહીં સમજ્યા તમે? नहीं समझा? खबर पड़ी कि ना पड़ी? समझने वाले को इशारा काफी है. हमें कहिए कि भाई आज एकाशनु करो कि आज आइम्बिल करो कि आज उपवास करो तो आरा तमे नहीं करवाना, पर डॉक्टर कहसे ने कि आज कुछ खाना नहीं है तो આપણી સ્થિતિ કેવી છે ખબર છે? ભગવાનને છોડીને આપણે બધાયનું માનીએ છીએ. આપણને બધાયનું માનવું જરૂરી લાગે છે, એક ભગવાનનું માનવું જરૂરી લાગતું નથી. આપણી સ્થિતિ આ છે. અને એવું જરૂરી પણ આ જો તમે તમારી સંસારની અંદર જોઈ લો, વગર હોળી જલાઈને ક્યારે દિવાળી થતી નથી. હોળી બાળો અને દિવાળીનો અનુભવ કર્યો નહીં થતું હોય. ક્યારેક ક્યારેક લોભ એટલો બધો હોય અને પૈસા માટે તમે દોડતા પણ હો અને પૈસા ન પણ મળે એવું બને કે ન મળે? ક્યારેક મળે અને ક્યારેક ન પણ મળે ને, તો ત્યારે શું કરો? ત્યારે શું કરો બોલો ને? લોભ એટલું બધું વધારી નાખ્યો, સવારથી સાંજ સુધી દુકાનમાં બેઠા જ રહ્યા, ગ્રાહકની વાટ જોતા જોતા હમણાં આવશે હમણાં આવશે હમણાં આવશે હમણાં આવશે. સાચું બોલો, કેટલા દિવસે દુકાનમાં ગ્રાહક ના આવે તો ચાલે? દિનેશભાઈ, કેટલા દિવસે દુકાનમાં ગ્રાહક ના આવે તો ચાલે? હા, 1 દિવસ 2 દિવસ 3 દિવસ? હા, રોજ આવવો જોઈએ. એકાદ દિવસ ના આવે તો? એકાદ દિવસ ગ્રાહક ના આવ્યો તો શું કરો? આજે ચડ્યો જ નહીં ગ્રાહક, આજે 1% પણ તમારો માલ વેચાયો જ નહીં, બોણી જ ન થઈ, તો શું કરો? અને કદાચ અને થાય કેવું ખબર છે? ચાલો ન આવ્યો ને માલ ન ગયો એ હજી એટલો દુખે નહીં. પેલા પણ કોઈ દુકાનમાં ગ્રાહક આવે અને બધું જ માલ જુએ, એ તમને લાગે મોટી પાર્ટી છે ને અંદરથી લોભ વધારે બળે. સમજ્યા? અંદરથી લોભ, મોટી પાર્ટી છે ને વધારે માલ જશે આજે, અને તમે એને બધું દેખાડો, આમ દેખાડો તેમ દેખાડો તેમ દેખાડો, અને એક પણ માલ લીધા વગર જાય તો બોલો ગુસ્સો આવે? चलो एम कहने जाए आज आपका माल देख लिया, कल आता हूं लेने के लिए, तो बीजा दिवसे वाट जुओ, बराबर? चालो बीजा दिवसे आयो, એને વળી પાછો બધો જ માલ જોયો, બધો જ માલ તમારી પાસેથી કઢાયો, આમ કાઢો તેમ કાઢો, આમ કાઢો તેમ કાઢો, ઓલો કાઢો, તમે વળી પાછું કઢાયું. अरे कल वाला माल दिखाया था ना, आज नहीं है, आज मजा नहीं आ रहा, कुछ माल चेंज हो गया है क्या? अरे नहीं नहीं, ये तो दूसरा माल लग रहा है, ऐसा है वैसा है. समझा ने? તમે સમજ્યા નહીં સમજ્યા? એટલે શું કરી રહ્યો છે? बहाना बना રહ્યો છે. अरे यार वो माल कल वाला माल अच्छा था यार, ये आज माल कुछ अलग लग रहा है, ये आज कुछ जम नहीं रहा है माल. अरे यार नहीं जमेगा ये यार, ऐसा नहीं चलेगा, ये नहीं नहीं नहीं, मैं वापस पूछ के आता हूँ, कल आता हूँ. એ જાય શું થાય? હવે ગુસ્સો જ આવે. સાચું બોલો, ત્રીજા દિવસે પાછું આવે,
અમારી પાસે તમે ये दिखाओ वो दिखाओ ऐसा दिखाओ ऐसा दिखाओ, पहला તમે શું કહેશો? नहीं नहीं बताड़शो ना तो ना पढ़ाए ने दिनेश भाई, ना पढ़ाए ग्राहक ने, ना पढ़ाए स्वप्निल भाई, ग्राहक ने ना पढ़ाए તમે જો નહીં એવા ના નહીં પાડો જ નહીં. તમે શું કહો? देख दोस्त, माल लेना है तो बोल, बराबर ने? તમે શું કહો? माल लेना है तो बात कर, तेरे को सब माल दिखाता, एक बार नहीं 10 बार दिखाता, लेकिन लेना है तो बोल, बराबर ने? हारू 20 વર્ષથી હું માલ દેખાડું છું, મારું માલ કોઈ લેતો જ નથી. સાચું બોલો, તમારા પરિવારની અંદર તમે તમારા દીકરાને રાય છે નહીં આપો. જો દીકરા બહુ લોભ નહીં કરતો, થોડોક સંતોષ રાખજે, બહુ પૈસા પાછળ દોડતો નહીં. પૈસો તો આજે છે ને કાલે નથી. શેની રાય આપું બોલો ને? આવું કહો કે શું કહો? શું કહો બોલો ને? હા, મારા કરતા ડબલ કરીને લાય છે. તમારા ઘરે ગોચરી આવું અને કોઈ નાનકડો બાબુ હોય, નાનકડો બાબુ, એ તમને પૂછે, એને ખબર ના હોય, તમને પૂછે કે આ કોણ છે, તમે શું કહેશો? શું કહેશો બોલો? બોલો મારા જ છે, બરાબર, મારા સાહેબ છે. તો નાના છોકરા તો નાના છોકરા છે, એના ક્વેશ્ચન્સ તો બધા કેવા એવા જ હોય. એટલે ઓલો નાનો છોકરો પૂછે કે આ મહારાજ કેમ બન્યા? શું આપો જવાબ? બોલો જલ્દી બોલો. સાચું બોલો, બોલો મમ્મીઓ. નાનો છોકરો તમને એમ પૂછે કે આ મહારાજ કેમ બન્યા, તો જવાબ શું આપો? નાનો છે, હજી 3-4 વર્ષનો છે, મારા સાહેબને પહેલી વાર જુએ છે, તમને પૂછ્યું કે કોણ છે, તો તમે કીધું મારા સાહેબ છે. એનો તરત બીજો ક્વેશ્ચન આવ્યો કે આ મારા સાહેબ કેમ બન્યા, તો શું જવાબ આપો? શું બોલો ને? હા, વૈરાગ્ય આવ્યો. હવે એ નાનું બાળક બચ્ચો શું વૈરાગ્ય સમજે? એને તો એની ભાષામાં સમજાવવું પડે ને, એને એની ભાષામાં સમજાવવું પડે ને. શું સમજાવો તમે? નહીં, એને એ મારા સાહેબ શું કામ બન્યા, તમે શું સમજાવો એની ભાષામાં? બોલો જલ્દી બોલો. શું સમજાવો સ્વપ્નિલભાઈ? બોલો તો ખરા, શું સમજાવો? સમજાવો જ નહીં. હા, સારું કામ કરવા માટે મારા સાહેબ બન્યા. તો તમારો દીકરો કે મારે મારા સાહેબ બનવું છે, તો મારે સારા કામ કરવા છે, મારે મારા સાહેબ બનવું છે, તો આપી દો રજા. એને મોટો મોટો કાંઈ નહીં, એને ત્યાં ખાડીને ચૂપ કરાવી દો. તને ખબર ના પડે, ચૂપચાપ બેસી જા. આ આપણી સ્થિતિ છે. આપણે આપણા છોકરાઓને શિક્ષા પણ એવી જ આપીએ, ભાઈ દોડ, બસ દોડ દોડ દોડ. એટલે તો આ પ્રવચનનું લાસ્ટ કોટેશન કરીને પ્રવચન પૂરું કરીશ આજના આ ટોપિકનું. ધર્મના માર્ગ ઉપર જે ચાલે છે ને એના કદમને યાત્રા કહે છે. યાત્રા, ધર્મના માર્ગ ઉપર ચાલનારને યાત્રા કહેવાય, અને તમારા સંસારના માર્ગ ઉપરને ચાલનારને યાતના કહેવાય. એક છે યાત્રા અને બીજી છે યાતના. યાત્રા કોની?
ધર્મના ક્ષેત્રની અંદર આનંદની યાત્રા છે. અહીંયા આનંદની તમે અમને પૂછો, પડે પડ આનંદ છે, દરેક ક્ષણે આનંદ છે. તમે આવો તોય ઠીક, ના આવો તોય અમે અમારી મસ્તીમાં છીએ, અમે અમારા આનંદમાં છીએ. અમને અમારો સ્વાધ્યાય બોલો, અમને અમારા પરમાત્મા બોલ્યા, અમને અમારી વૈયાવજ બોલી, અમને અમારા ગુરુ ભગવાન બોલ્યા. 24 કલાક અમારી પાસે આનંદ છે. અને તમારા ક્ષેત્રની અંદર, તમારા સંસારની અંદર યાતનાનો અર્થ શું? 24 કલાક પીડા, 24 કલાક ત્રાસ. પાણી ના આવ્યું તો એ ત્રાસ, ગેસ ખતમ થઈ ગયો તો એ ત્રાસ, ગ્રાહક ના આવ્યો તો એ ત્રાસ, છોકરા ના માને તો એ ત્રાસ, છોકરા માને તો એ ત્રાસ. 24 કલાક ત્રાસ 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 એ સંસારનો છે. બસ ભગવાન એટલું જ કહે છે, આ ત્રાસમાંથી બહાર નીકળો ને ક્યાંક યાત્રામાં જોડાઈ જાઓ. એટલે બીજા નંબરનું કલંક, મારા દરેક સુખની પાછળ દુઃખનો બેકગ્રાઉન્ડ ઊભો છે, એટલે જ હું સુખી છું. 2 કલંક થઈ ગયા. ત્રીજા કલંકની વાત આવતીકાલે આપણે કરીશું. જીનાજ્ઞા વિરુદ્ધ કાંઈ બોલાયું હોય તો હાર્દિક મિચ્છામિ દુક્કડમ. ચાલો ભાઈ.